પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 73ને આધાર રાખીને આપણે પૃથ્વી પરના જીવનની સમૃદ્ધિ વિશે પ્રભુનું વચન શું કહે છે તે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે શીખ્યા તેમ જે કોઈ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ શૈતાનના ચીંધેલા માર્ગે અને અનૈતિક રીત રસમો વાપરીને દ્રવ્યવાન અને સમૃદ્ધ થાય છે, તે સમૃદ્ધિ ઈશ્વરની નજરમાં પાપ અને દુષ્ટતા છે, જેનું વિનાશક પરિણામ તે અનંતકાળ સુધી તેણે ભોગવવું પડે છે. આ અનુસંધાનમાં ઈસુ ખ્રિસ્ત લુક 12 અને 15માં એક ચેતવણી આપતું વિધાન કરે છે, એક સત્ય જાહેર કરે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે, સાવધાન રહો અને સર્વ પ્રકારના લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં કે તેની પુષ્કળ સમૃદ્ધિમાં રહેલું નથી. મતલબ ઈસુ ખ્રિસ્ત આપણને સર્વ પ્રકારની લાલચ કે લોભથી સાવધ રહેવાની ચેતવણી આપે છે, કેમ કે જે કોઈ વધુ અને વધુ ધનવાન થવાની કે સમૃદ્ધ થવાની કદી સંતોષી ન શકાય એવી અતૃપ્ત લાલચ રાખીને જીવે છે, તે વ્યક્તિ જે જીવન ઈશ્વર આપવા માંગે છે, ભરપૂર જીવન, આનંદ જીવન, તે મેળવી શકતો નથી કે માણી શકતો નથી. આ સનાતન સત્ય આપણને વધારે સારી રીતે સમજાય માટે ઈસુ ખ્રિસ્ત અતિ ધનવાન પણ મૂર્ખ અને સ્વાર્થી માણસનું દ્રષ્ટાંત આપે છે. હું કેવળ વાંચીશ એ સમજાય એવું છે. એક ધનવાન માણસની જમીનમાં ઘણી ઉપજ થઈ અને તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે માટે રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી, આનંદ કર. પણ ઈશ્વરે તેને કહ્યું, ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ તે તૈયાર કરી છે, જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે, જે વસ્તુઓ તે ભેગી કરી છે, તે કોની થશે? જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે. આ સમજાય એવું દ્રષ્ટાંત આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ઈશ્વરી બાબતોથી સમૃદ્ધ જીવન જીવીએ. આમેન.